મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું। અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું છે, તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જ પદચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે। આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે। રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે। આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મિયા હુસેન, ગુજરાત ટુરિઝમના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી એસ છાકચુઆક, કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।